સહાજ ન્યૂઝ. દાહોદ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ તથા ઉપપ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો. શહેર વિકાસને વધુ ગતિ મળશે તેવી આશા. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું નંદન. દાહોદ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનો પદગ્રહણ સમારોહ આજે બપોરે 12:30 કલાકે ભવ્ય રીતે યોજાયો હતો. જિલ્લા ભાજપના આગેવાનો, કાઉન્સિલરો, કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીજનોની ઉપસ્થિતિમાં સંપૂર્ણ વિધિ વિધાન સાથે બંને હોદ્દેદારોએ પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધારિયા, મહામંત્રી અભિષેકભાઈ મેડા, સુધીરભાઈ લાલપુરવાળા, મહેશભાઈ ભુરિયા તેમજ મહેન્દ્રભાઈ બાંભોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી. પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખે પદગ્રહણ કરતા હવે શહેરની વહીવટી કમાન તેમના હાથમાં આવી છે. શહેરીજનોને એવી આશા વ્યક્ત થઈ રહી છે કે આવનારા સમયમાં શહેરના પ્રશ્નોના નિરાકરણ સાથે વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ. નમસ્કાર. દાહોદ નગરપાલિકાના લોક ઉપયોગી તથા જવાબદારી ભર્યા પદમાંનું એક ઉપપ્રમુખ તરીકે મારી પસંદગી કરવા બદલ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ સંગઠન, શહેર સંગઠન, જિલ્લા સંકલન સમિતિ તથા જિલ્લા ભાજપ પરિવારના હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું. દાહોદના વિકાસ માટે તથા પ્રજાલક્ષી શક્ય તમામ કાર્યો પ્રમુખશ્રીના માર્ગદર્શન હેઠળ સિનિયર કાર્યકર્તા તથા પાર્ટીના સાથીઓ સાથે મળીને પૂર્ણ કરીશું એવી બાહેધરી આપું છું. આજ રોજ દાહોદ નગરપાલિકા પ્રમુખ તરીકે ચાર્જ સંભાળતા મને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય છે. જે હું દાહોદ શહેરની જનતાને વિશ્વાસ અપાવું છું કે શહેરના સર્વાંગી વિકાસ માટે હું સંપૂર્ણ નિષ્ઠા અને જવાબદારી સાથે કાર્ય કરીશ. શહેરમાં સ્વચ્છતા, પીવાનું પાણી, લાઇટ તેમજ સ્ટ્રીટ લાઇટ, દૈનિક જરૂરિયાતને લાગણી સમસ્યાઓનો કાયમી અને અસરકારી નિરાકરણ લાવીશ માટે સતત પ્રયત્નશીલ રહીશ. દાહોદ શહેરના સ્વચ્છ, સુંદર અને વિધાન સુવિધા પર હું નિષ્ઠાપૂર્વક કામ કરીશ.